નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ 2 શીખવાની ક્રિયા જેના સ્વાધ્યાય સોલ્યુશન વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. શરૂઆત કરીએ વિભાગ એથી. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે? વિલોપન. બીજો પ્રશ્ન, કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે? તો સાહજિક વર્તન. ત્રીજો પ્રશ્ન, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? તો શિક્ષણ. ચોથો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? તો થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે. પાંચમો પ્રશ્ન, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો 24 પ્રયત્ને. પાંચમો પ્રશ્ન, કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો પાવલો. સાતમો પ્રશ્ન, જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય? તો તે ઉદ્દીપકને કહેવામાં આવે છે અભિસંધિત ઉદ્દીપક. આઠમો પ્રશ્ન, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો ઉદ્દીપકનું સામાન્યીકરણ. નવમો પ્રશ્ન, કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો કારક અભિસંધાન. અને 10મો પ્રશ્ન, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો કોહલરે ચિમ્પાન્જી પર પ્રયોગો કરેલા હતા. વિભાગ 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો. તો શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. બીજો પ્રશ્ન, પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો? તો ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો હતો. ત્રીજો પ્રશ્ન, અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? કોઈપણ પ્રકારના જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. સ્વાભાવિક ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અનઅભિસંધિત પ્રતિક્રિયા. ચોથો પ્રશ્ન, પ્રબલન એટલે શું? તો પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે પ્રબલન. પાંચમો પ્રશ્ન છે, પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો. તો પ્રશિષ્ટ અભિસંધાનના 8 મૂળભૂત ખ્યાલો છે: અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, પ્રબલન, વિલોપન, ઉદ્દીપકનું સામાન્યીકરણ અને ઉદ્દીપકનું ભેદબોધન. છઠ્ઠો પ્રશ્ન છે, કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો છે? તો કારક અભિસંધાનનો ખ્યાલ B.F. સ્કિનરે આપ્યો છે. સાતમો પ્રશ્ન, કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? કારક અભિસંધાનમાં એકવાર અભિસંધિત થયેલ પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે છતાં પણ તેને પ્રબલન આપવામાં ન આવે તો શીખેલી પ્રતિક્રિયાનું વિલોપન જોવા મળે છે. આઠમો પ્રશ્ન, આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે? તો આંતરસૂઝ દ્વારા શિક્ષણ. નવમો પ્રશ્ન, કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતો? તો સમષ્ટિવાદી સંપ્રદાય. અને 10મો પ્રશ્ન, કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ પર કરેલા હતા? તો કેનેરી ટાપુ પર કરેલા હતા. વિભાગ સી, નીચેના પ્રશ્નના ઉત્તરો સંક્ષિપ્તમાં આપો, આશરે 30 શબ્દોમાં. પહેલો પ્રશ્ન, સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો. પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન ફેરફારને સાપેક્ષ કાયમી ફેરફાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે, પરંતુ થોડા દિવસોના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવી જતાં શીખી જાય છે અને તે સાયકલ ચલાવવાનું ક્યારેય પણ ભૂલતો નથી, જેને સાપેક્ષ કાયમી ફેરફાર કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, વિધાયક પ્રબલન એટલે શું? જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહેવામાં આવે છે. સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. ત્રીજો પ્રશ્ન, અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા સમજાવો. અનઅભિસંધિત ઉદ્દીપક સાથે વારંવાર જેને રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે.
પાવલોના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા પહેલાં વારંવાર ઘંટડીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ કૂતરાના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે તો તેને આપણે અભિસંધિત ઉદ્દીપક કહી શકીએ. અભિસંધિત પ્રતિક્રિયા કોને કહેવાય? જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે નહોતું, પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. પાવલોના પ્રયોગમાં ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયાને અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ જાય પછી સતત અભિસંધિત ઉદ્દીપક સાથે જો અનઅભિસંધિત ઉદ્દીપક ન આપવામાં આવે, એટલે કે પ્રબલનની ગેરહાજરીમાં ક્રમશઃ અભિસંધાન લુપ્ત થતું જોવા મળે છે, જે વિલોપન તરીકે ઓળખાય છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં જો ઘંટડીના અવાજ સાથે કૂતરાને ખોરાક આપવામાં નહીં આવે તો ઘંટડીના અવાજની સાથે લાળ ઝરવાની પ્રતિક્રિયા હતી તે લુપ્ત થતી જોવા મળે તો તેને વિલોપન કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, શિક્ષણની તરાહો જણાવો. તો અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂદ દ્વારા શિક્ષણ. છઠ્ઠો પ્રશ્ન છે, કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. તો કારક અભિસંધાનમાં પ્રાણીએ પ્રબલન મેળવવા માટે પ્રયોગકર્તા દ્વારા નક્કી કરેલ ચોક્કસ પ્રતિક્રિયા કરવી પડે છે અને આ માટે કારક અભિસંધાનમાં એક સમસ્યા પેટી બનાવવામાં આવે છે. કારક અભિસંધાનમાં સમસ્યા પેટીની રચના એવી હતી કે તેમાં અન્નગુટિકા સંચય પેટીને અને પેટી નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સળિયાથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્નગુટિકા સંચય પેટીમાંથી અન્નપાત્રમાં આવી જાય છે. ઉપર પ્રમાણે પેટી એ કારક અભિસંધાનની સમસ્યા પેટી છે. સાતમો પ્રશ્ન, કારક અભિસંધાનમાં પ્રાણીના પ્રબલન અને શિક્ષણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરો. કોઈપણ પ્રકારનું શિક્ષણ હોય પણ તેના દ્રઢીકરણ માટે પ્રબલન ખૂબ જ જરૂરી છે. પ્રબલન એટલે શીખેલી પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક. BF સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં જ્યારે ઉંદર હાથો દબાવે ત્યારે તેને અન્નગુટિકા પ્રાપ્ત થાય તો અહીં અન્નગુટિકા એ પ્રબલન છે જેને કારણે શિક્ષણ દ્રઢ બને છે. સ્કિનરના મત મુજબ પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એ પ્રબલન છે અને શિક્ષણ માટે પ્રબલન ખૂબ જ જરૂરી છે. આઠમો પ્રશ્ન, કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપક ભેદબોધનની ક્રિયા ક્યારે શીખી શકે છે? શાસ્ત્રીય અભિસંધાનની જેમ કારક અભિસંધાનના પ્રયોગમાં પણ ઉંદરને પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા શીખવવામાં આવે છે. જેમાં પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત થાય, પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થોડા પ્રયત્નોને અંતે ઉંદર પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા શીખી લે છે. તેથી ઉંદર હવે ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાથો દબાવવાની ક્રિયા કરે છે, જે ઉંદરમાં પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાના શિક્ષણ પ્રાપ્ત થયું તે ભેદબોધનનું શિક્ષણ. નવમો પ્રશ્ન, આંતરસૂચના પ્રયોગો કોણે કોની ઉપર કરેલા હતા? આંતરસૂચના પ્રયોગો જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલરે કેનેરી ટાપુ પર ચિમ્પાન્જી ઉપર કરેલા હતા. અને 10મો પ્રશ્ન, દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન મોટે ભાગે બે પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. એક સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈપણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાં કેટલીક શક્તિઓ લઈને જન્મે છે, જેનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયા આપતા શીખી જાય. આ પ્રકારનું વર્તન એ સાહજિક વર્તન છે. શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય છે અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવામાં આવતું હોય છે. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને જે તે વર્તન કરતાં આવડતું હોતું નથી, પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતાં શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરીને વર્તનમાં બદલાવ લાવે છે. વિભાગ ડી, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. પહેલો પ્રશ્ન, અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. ઉદાહરણ પણ અહીંયા આપેલું છે. બીજો પ્રશ્ન, થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો.
વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. થોર્નડાઇકના પ્રયોગમાં સતત 24 દિવસ 24 પ્રયત્નો, જેમાં પ્રથમ પ્રયત્નમાં 160 સેકન્ડ અને 24મા પ્રયત્નમાં 10 સેકન્ડ લાગેલી હતી. ત્રીજો પ્રશ્ન, પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપક સામાન્યીકરણને ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. ચોથો પ્રશ્ન, પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? પાંચમો પ્રશ્ન, પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દ્રઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે? છઠ્ઠો પ્રશ્ન, કોલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો. સાતમો પ્રશ્ન, પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. પ્રબલનના મુખ્ય બે પ્રકારો છે, વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન. નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. વિધાયક પ્રબલનમાં પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક અને નિષેધક પ્રબલનમાં પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. આઠમો પ્રશ્ન, શિક્ષણમાં મુખ્યત્વે કઈ ત્રણ બાબતો અનિવાર્ય છે? વિગતે સમજાવો. તો ત્રણ બાબતો: અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, વર્તનમાં થતું પરિવર્તન અને સાપેક્ષ કાયમી પરિવર્તન. નવમો પ્રશ્ન, પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તર સમજાવો. તો પહેલું છે અનઅભિસંધિત ઉદ્દીપક, અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ, શોર્ટમાં UCS. બીજું અનઅભિસંધિત પ્રતિક્રિયા, અનકન્ડિશનલ રિસ્પોન્સ, શોર્ટમાં UCR. ત્રીજું અભિસંધિત ઉદ્દીપક, કન્ડિશનલ સ્ટિમ્યુલસ, CS. ચોથું અભિસંધિત પ્રતિક્રિયા, કન્ડિશનલ રિસ્પોન્સ, CR. પાંચમું પ્રબલન, છઠ્ઠું વિલોપન, સાતમું ઉદ્દીપકનું સામાન્યીકરણ અને આઠમું છે ઉદ્દીપકનું ભેદબોધન. દસમો પ્રશ્ન, કોલરનો ચિમ્પાન્જી પરનો 1 લાકડીવાળો પ્રયોગ વર્ણવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. વિભાગી નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. પહેલો પ્રશ્ન, સીટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો. શિક્ષણની વ્યાખ્યામાં શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન અને મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર વ્યાખ્યા આપી છે સીટી મોર્ગને. અને શિક્ષણ માટે મુખ્યત્વે ત્રણ બાબતો અનિવાર્ય છે: અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, વર્તનમાં થતું પરિવર્તન અને સાપેક્ષ કાયમી પરિવર્તન, જેની સમજૂતી અહીં આપેલી છે. બીજો પ્રશ્ન, થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. અહીં પ્રયોગ આપેલો છે, વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. આમ થોર્નડાઇકે સતત 24 દિવસ સુધી 24 પ્રયત્નો કરેલા છે. પ્રથમ પ્રયત્નમાં 160 સેકન્ડ જેટલો સમય લાગેલો હતો અને 24મા પ્રયત્નમાં 10 સેકન્ડ જેટલો સમય.
આમ પ્રયોગમાં ઘણા બધા પ્રયત્નો પછી બિલાડીને સમસ્યા પેટીની કળ દબાવીને દરવાજો ખોલવાનું શિક્ષણ પ્રાપ્ત થયું તે તેની ફલશ્રુતિ ગણી શકાય. ત્રીજો પ્રશ્ન, પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. ચોથો પ્રશ્ન, સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો. આ પ્રયોગમાં પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની 15 મિનિટ પછી બીજી અન્નગુટિકા પેટીમાં મૂક્યાની 35 મિનિટે, એટલે કે પ્રથમ અન્નગુટિકા પ્રાપ્ત થયાની 20 મિનિટ પછી, ત્યારબાદ 47 મિનિટે ત્રીજી અન્નગુટિકા અને ચોથી અન્નગુટિકા ઉંદરને પાંજરામાં મૂક્યાની 71 મિનિટે પ્રાપ્ત થયેલી હતી. અને પાંચમો પ્રશ્ન, કોહલરે ચિંપાંજી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવો. કોહલરે ચિંપાંજી ઉપર 3 પ્રયોગ કરેલા છે. 1 લાકડીવાળો પ્રયોગ, 2 લાકડીવાળો પ્રયોગ અને ખોખાવાળો પ્રયોગ, જેમાંથી 2 લાકડીવાળા પ્રયોગની સમજૂતી અહીં આપણે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. જો આ પ્રમાણે પ્રયોગની રચના હતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.